આપણા આ જન આક્રોશ યાત્રા છે અને ડેડિયાપાડાની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે. એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે. તો 12 તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો એવી તમને હું આમંત્રણ આપું છું. અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને, અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર. એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોનો 3000 ભથ્થું આપવાની વાત કરી. ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા. આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે. દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું, સાહેબ બધા બંગલાની ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે છે, પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે. એ ભાજપની બેટી ટીમ છે, યાદ રાખજો. આ કોંગ્રેસના અને એના વોટ તોડવા માટેની આ લોકોના ધંધા છે. એટલે આ આમ આદમી પાર્ટીના જે કઈ લોકો આ વિસ્તારમાં આવે એને જાકારો આપો. અમે તો ડેડિયાપાડા શાકબારામાં જાય એનું બિંદુ છે, એ તો અમારા પીએ હતા, અમે જ શીખવેલા છે, અમે જ એમના ગુરુ છીએ. એટલે અમે કેવી રીતે એનું ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે.